નમસ્કાર, નિર્માણ ન્યૂઝથી વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને. આખરે ભારતીય જનતા પાર્ટીનું જે મનોમંથન તો પૂર્ણ થઈ ગયું છે, જે પ્રમાણે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની જે બેઠક મળી હતી, રાત્રે 3 વાગ્યા સુધી આ બેઠક ચાલી હતી અને જે બેઠક પૂર્ણ તો થઈ અને હવે ક્યાંક ચર્ચાઓ ઉમેદવારોને લઈને પણ જોવા મળતી હોય છે. અને ઉમેદવારોમાં પણ જ્યારે સૌથી પહેલાં આપણે ગુજરાતની જ વાત કરીએ કે ગુજરાતમાં અત્યારે કોણ રિપીટ થશે, કોણ નહીં થાય, કેવી રીતની રણનીતિ ઘડાશે, કેવી રીતે નહીં ઘડાય, કોના નામ આવશે, રિપીટ થશે કે નહીં, નવા આવશે તો કયા આવશે, કેવી રીતના આવશે, શું અત્યારે હાલ તો જે યુવા મહિલા એની ઉપર અત્યારે હાલ તો ધ્યાન આપવામાં આવશે કે કેમ, તેની ઉપર પણ અત્યારે હાલ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. સાથે અમુક જે રાજ્યની વાત કરવામાં આવે તો 4 રાજ્ય એવા છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું હતું તેમની સામે આ વખતે કેવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવશે તે પણ એક સવાલ યથાવત છે. કારણ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ભાવનગર અને ભરૂચ બેઠક એ ઘણી મહત્વની માનવામાં આવે છે અને તે મહત્વની બેઠકમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે તેમાં જીત હાંસલ કરે છે તે પણ એક સવાલ યથાવત છે. તમામ બેઠકોને લઈને ચર્ચા વિચારણા કરવી છે. તમામ બેઠકોને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે જગદીશભાઈ મહેતાબ કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ. રાજેશભાઈ, મનોમંથન ગઈકાલે તો થઈ ગયું, હવે આપણે થોડુંક મનોમંથન કરી લઈએ. કારણ કે લિસ્ટ તો અત્યારે હાલ શું આવશે શું નહીં એના કોઈને પણ ખબર છે, ખાલી વિધાતાને જ ખબર છે કે ના કયા નામ અત્યારે હાલ તો જે નક્કી થયા છે. પણ મારો સૌથી પહેલો સવાલ એ અને એક મહત્વનો છે કારણ કે આદિવાસી બેલ્ટની હું વાત કરવાનો છું. આદિવાસી બેલ્ટમાં એક બાજુ ભરૂચ બેઠક એ ઘણી મહત્વની માનવામાં આવે છે, છોટાઉદેપુર પણ ઘણી મહત્વની અત્યારે હાલ તો આ બેઠક છે. ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનું નામ ક્યાંક રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે, પણ તેની સામે ફૈઝલ પટેલ, મુમતાઝ પટેલ તૈયાર છે. ચૈતર વસાવાનું નામ ઓલરેડી ડિક્લેર થઈ ગયું છે. અને છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં ક્યાંક રાઠવા ત્રિપુટી જે અત્યારે હાલ તો ભેગી થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં, અને સાથે મહેશ વસાવાની CR પાટીલ સાથેની જે આ મુલાકાત છે, આદિવાસી બેલ્ટમાં આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય અને ઉમેદવારો કયા આવે તેના લઈને શું લાગી રહ્યું છે આપને? જો પહેલા તો તમે કીધું દિલ્હીમાં ચાલતું હતું મનોમંથન, એ મનોમંથન ના કહેવાય, એને મોદી મંથન કહેવાય. કારણ કે બધા મંથન પછી આપણે જે કરીએ છીએ મનોમંથન છે. ત્યાં આખરી મોર જે વાગશે એ આખા એનાલિસિસ પછી નરેન્દ્રભાઈ અમિત શાહ જેના ઉપર સિક્કો મારશે એની જે છે એ અહીંયા નિયુક્તિ થવાની છે, આ સ્પષ્ટ છે. પણ ભારતીય જનતા પાર્ટી છે ને ફૂંકીને પગલા ભરવા માટે ટેવાયેલી છે. અને એટલે એમને જે થોડીક એવી લાગતી હોય કે નબળી સીટો, હારવાની સીટો નહીં, પણ જે સીટ ઉપર થોડો પણ મુકાબલો થઈ શકતો હોય ત્યાં આગળ તમે જુઓ કે એમણે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી આદિવાસીઓના જેટલા બી મોટા નામ હોય કે જેમની ગ્રાઉન્ડની રાજનીતિ હોય, જેમની પોતાની એક વોટ બેંક હોય, એવા લોકોને ધીરે ધીરે લેવાની શરૂઆત કરીને એ વિધાનસભાના ઇલેક્શનથી આપણે જોતા આવીએ છીએ. એ વખતે મોહન રાઠવા, અશ્વિન કોટવાલ એ બધા જે છે એ ભારતીય જનતા પાર્ટીની અંદરથી ગયા હતા. અશ્વિન કોટવાલ બરોબર છે કે જીત્યા નહીં, પણ એ લોકો ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. અને આ વખતે એમણે જોયું કે ભરૂચની સીટ ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, એના કારણે કોઈ મુકાબલો ત્યાં આગળ ના થાય એટલા માટેની પ્રોસેસની અંદર આજે તમે વાત કરી રહ્યા છો મહેશ વસાવાની કે જેમણે CR પાટીલ સાથે મુલાકાત કરી છે. લગભગ જે મોટા અને બ્રાન્ડેડ નેતાઓ હતા કોઈ પણ પાર્ટીના હોય એમાંથી મોટા ભાગના હવે કમલમ તરફ પ્રયાણ કર્યું છે. સવાલ એ છે કે આ જેટલા લોકોને એમણે લીધા છે એ બધા પાછા અંદરના પ્રતિસ્પર્ધક છે. હવે દરેકને લેવા પાછળ કંઈકનું કંઈક ડીલ થયું હોય, એટલે કોને ક્યાં શું મળે છે, મોહન રાઠવાના છોકરાને શું મળે છે કે નારાયણ રાઠવાને શું મળે છે કે એમના દીકરા માટે શું મળે છે, એ એક પાછો એક પેચીદો પ્રશ્ન છે. પણ જે એક જગ્યા કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની અંદર પણ સ્ટ્રગલ કરતી હોય છે, લોકસભામાં બિલકુલ આપણે જાણીએ છીએ કે 26 સીટ છે, એનું પરિણામ જુદું આવે છે. પણ એ પરિણામની અંદર ક્યાંક મુકાબલો ના થાય અને જે પેલો 5 લાખના ટાર્ગેટ વાળું એક મનોવૈજ્ઞાનિક દબાણ જે એમણે શરૂ કર્યું છે એમાં ક્યાંક ડેન્ટ ના લાગે. પાતળી સરસાઈથી જીતે તો પણ એવું
લાગે કે ભાઈ ગુજરાતની અંદરથી એક સીટ જે છે એ બહુ ઓછા તફાવતથી જતા જતા રહી ગઈ. એના માટેની આ બધી એક્સરસાઇઝ છે એ ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે. અને એમણે તો હવે ખુલ્લેઆમ જે છે વિપક્ષ તોડો એક કમિટી જ બનાવી દીધી છે 5 જણાની, કે જેમનું કામ જ આ છે. અને એમણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બધેથી વીણી અને લોકોને સીઆર પાટીલ તો નહીં, સીઆર પાટીલ નહીં, એમના પ્રભારી રત્નાકરજી તો એવું કીધું સરપંચની ચૂંટણીએ ભારતીય જનતા પાર્ટીની સામે લડ્યા હોય તો એને લઈ આવો. એનો મતલબ એ થયો કે આ ચૂંટણીની અંદર એ લોકો પોતાનો જો વોટ શેર જે છે એ 50% થી 60% વચ્ચે ક્યાંક ટચ કરવા માંગે છે. અને એ જો કરે તો જ એમનું જે મિશન છે શહેરી સીટો સિવાયનું ગ્રામ્ય સીટોની અંદર પણ મોટા માર્જિનથી જીતવાનું એ એક તો સ્વપ્ન સાકાર થઈ શકે. અને એના માટેની તમે જુઓ કે પહેલેથી સંસદીય કાર્યાલયો ખુલી ગયા, દરેક સંસદ વાઇઝ જે છે પ્રભારીઓ નિમાઈ ગયા. પ્રભારીઓ એક સેન્સ પ્રક્રિયા હતી, એ પ્રદેશ લેવલ ઉપર એની એક ફિલ્ટર થતી ચર્ચા હોય, એમાંથી જે ફિલ્ટર થયેલા નામ છે દિલ્હી સુધી પહોંચ્યા હોય. દિલ્હીની એક પાછી જુદી સિસ્ટમ છે કે અહીંયા પ્રદેશના ભરોસે નહીં રહેવાનું, પ્રદેશ જે સેન્સ લેતી હોય એની જે પ્રક્રિયા કરતી હોય એના ઉપર એ બી એક અલગ જે સુપરવિઝન છે એ એમની સંલગ્ન પાંખો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે છે ફીડબેક મેળવે છે, વિશ્વ હિન્દુ પરિષદના લોકો હોય એમની સાથેની ફીડબેક મેળવે છે. એમની જેટલી ભગીની સંસ્થાઓ છે એ બધી ભગીની સંસ્થાઓને જેને ટિકિટો માંગી છે, દાવેદારો નું બેકગ્રાઉન્ડ શું છે, એમની ત્યાં આગળની લોકોની અંદરનો સંપર્ક કેવો છે, એમને ટિકિટ આપવો હોય તો પાર્ટીની શાખ વધે એમ છે કે કેમ, આ બધું જ જે છે એ લોકોની એક પ્રક્રિયાના ભાગરૂપે એ લોકો કરતા હોય છે. પણ આ એક એવી પાર્ટી છે કે જેની અંદર કોઈક આગાહી કરવી, કે ગાંધીનગર માટે હું આગાહી કરી શકું કે ત્યાં મને એવી ખબર છે કે અમિત શાહને ટિકિટ આપવાના, આ હું દાવા સાથે કહી દઉં. એ સિવાય ભારતીય જનતા પાર્ટી માટે કોઈ દાવો કરવો એટલે તમારે જુઠ્ઠા પડવાની તૈયારી રાખવાની. વારંવાર જુઠ્ઠા પડવું એ મને પોસાય નહીં ટીવી ના સ્ક્રીન ઉપર. એટલે હું એવા દાવા નહીં કરું કે અહીંયાથી આને ટિકિટ મળવાની છે ને 7 લેડીઝ છે એને ટિકિટ આપવાના છે, લગભગ 26 માંથી 4 સિવાય બધા બદલાઈ જવાના છે. બધી વાતો છે. જ્યાં સુધી એ વાતો પેપર્સ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટી પ્રેસ નહીં કરે ત્યાં સુધી કોઈને ખબર નથી પડવાની કે શું થવાનું છે. એટલે આ એક એમની સ્ટાઇલ છે અને એ સરપ્રાઇઝ એલિમેન્ટ જે છે એ પાર્ટીને પણ ફાયદો કરે છે અને ચૂંટણીની અંદર પ્રજાના દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ પણ એ લોકોને એનો ફાયદો થાય. બિલકુલ. જગદીશભાઈ, જ્યારે આ તો છોટાઉદેપુરની મેં વાત કરી અને ભરૂચની વાત કરી, હું વાત કરું હવે સૌરાષ્ટ્રની, અને એમાં મહત્ત્વની બેઠક ભાવનગર, રાજકોટ, જામનગર 3 તો અત્યારે હાલ ઘણી મહત્ત્વની કહેવામાં આવે છે, જેમાંથી એક નામ મનસુખ માંડવિયા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે કે આ વખતે લોકસભામાં મનસુખભાઈ માંડવિયાને અત્યારે તો જુનાગઢથી ક્યાંક ચૂંટણી લડાવી શકે છે, ક્યાંક પછી એવી પણ ચર્ચાઓ જોવા મળી હતી કે ના ભાવનગર પણ હોઈ શકે છે, અમરેલી પણ હોઈ શકે છે. શું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રને લઈને આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય? જામનગરમાં ક્યાંક શક્યતાઓ એવી છે કે પૂનમબેન માડમને અત્યારે તો રિપીટ કરે તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. જગદીશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રના ગણિતને? હું રાજેશભાઈ ઠક્કરની નજરે જોવાની વાત કરીશ તમને, કારણ કે નરેન્દ્ર મોદીને એ જૂની ટેવ છે સાહેબ કે પેલા તો કોથળામાંથી ખાલી બિલાડા નીકળતા, હવે બિલાડું નહીં, કૂતરું, વાંદરું, શિયાળ, વાઘ, ગવરું ગમે એ નીકળે. અને એને ટેવ છે ને એટલા માટે ટેવ છે કે અત્યારે એના 10 આંગળા ઘીમાં છે. એટલે બોલેશ્વર નિહાલ સત શ્રી અકાલ, એની ઈચ્છા પડે તે મેરી મરજી, એ જે ઓલી ગીત છે ને એના જેવી અત્યારે એની સિચ્યુએશન છે. પણ એટલે તમે જેમ કીધું પૂનમબેન માડમ, એ પણ હજી આમ ભલે નેશનલ ટીવીમાં આવ્યું છે ને મેઇન સ્ટેડિયમમાં બધા વાત તો કરે છે પૂનમબેનનું છે. રિલાયન્સનો અત્યારે ત્યાં કાર્યક્રમ ચાલે છે ને વિશ્વભરની હસ્તીઓ ત્યાં પધારી ચૂકી છે. ને જામનગરના રાજકારણમાં રિલાયન્સ ફેક્ટર બહુ મહત્વનું છે. ત્યાં લોકો બોકોર એ બધું કઈ છે નહીં, ત્યાં રિલાયન્સ ફેક્ટર બહુ મહત્વનું છે. અને રિલાયન્સના પરિબલભાઈ નથવાણી છે એના અત્યારે 4 હાથ છે પૂનમબેનની ઉપર, અથવા તો બંને એની સાથે જોડાયેલું છે. એટલે એનું અત્યારે આ બધા તો પણ છતાં રાજેશભાઈની ભાષામાં કહું તો અત્યારે ખોટા પડવાની તૈયારી સાથે કહેવું પડે કે એ નિશ્ચિત મનાય છે. હવે આપણે મનસુખભાઈ માંડવિયાની આપણે વાત કરી. મનસુખભાઈનું તો એવું છે, ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, બધી જ જગ્યાએ એના નામ સંભળાય છે. સુરેન્દ્રનગરમાં સંભળાય છે,
સુરતમાંય સંભળાય છે, ભાવનગરમાંય સંભળાય છે, હા ભાવનગરમાંય સંભળાય છે, રાજકોટમાંય સંભળાય છે. એટલે હવે ક્યાં નથી સંભળાતું એના જેવું છે. અને અત્યારે પ્રત્યેક નેતાને તમે દાવેદારે માની શકો અને પ્રત્યેક નેતાને નિરાશાથી ઘરે બેસી જનારો એક હતાશ કાર્યકરે માની શકો. શું થવાનું છે સાહેબ અત્યારે કે એક તો સામે વિપક્ષ નામે ભગવાનની દયા છે, કોઈ છે નહીં એમ કહો તોય ચાલે. હજી એ લોકોના કોઈના કાર્યાલય તો ખોલો, હજી કોઈ કોઈના મને ખુલ્યા નથી. પછી બીજું બધું તો પછીની વાત છે. એટલે હવે સ્થિતિ વન સાઇડેડ ગેમ જેવી છે. અને વન સાઇડેડ ગેમ છે એટલે નરેન્દ્ર મોદી શું કામ પ્રયોગ ન કરી લે? હવે ધારો કે 33% અનામતની વાત કરી મહિલાની, તો જેમ રાજેશભાઈએ કીધું કદાચ દે પખરા ન પણ દે, હવે એની ઈચ્છા પડે એમ આ વખતે થાય એમ છે. એટલે એ શું કરશે કે એક મોડેલ કંઈક પણ હિસાબે તૈયાર કરી દે. કોઈ ફ્રેશ ચહેરા, કોઈ નોન કોન્ટ્રોવર્શિયલ હોય, અથવા તો કોઈ એમ કે કૌશલવાન હોય, કોઈ એવી હસ્તી હોય, આવા બધાનું પણ કદાચ ધારે તો કરી શકે. એમાં કારણ કે નથી વર્ગવાદ ચાલવાનો, નથી જ્ઞાતિવાદ ચાલવાનો, નથી પ્રાંતવાદ ચાલવાનો, નથી પરંપરાગત વાત ચાલવાનો, કશું જ ચાલે એમ છે નહીં. એકમાત્ર બ્રાન્ડ છે નરેન્દ્ર મોદી અને સિમ્બોલ છે કમળ. એટલે આ સ્થિતિ છે. થવાનું શું છે સાહેબ કે ઓલ્ડ ભાજપ વર્સિસ ન્યૂ, આ જે અત્યારનું ભાજપ છે ને ન્યૂ ભાજપ છે. એટલે થવાનું છે દ્વંદ્વ યુદ્ધ એ ઓલ્ડ ભાજપ વર્સિસ ન્યૂ ભાજપ. એટલે અને કોંગ્રેસ અને એટલે કે વિપક્ષ ગણો કે ભાજપ ગણો, આ બંનેની અત્યારે તુલના પણ સંભવ નથી. કારણ કે એક ગણિત છે ને એક અટકળ છે. હવે અટકળનો તો કોઈ વાત જ આવે નહીં. વિપક્ષમાં બધું જે કઈ છે અટકળ છે, જે કઈ નેઠું નથી. ત્યારે રાજેશભાઈએ કીધું તેમ આ લોકોએ બિલકુલ માઇક્રો પ્લાનિંગની ચરમસીમા, એક કોર્પોરેટ કલ્ચરને છાજે એ ટાઈપની બધા તાણા વાણા એને ગૂંથી લીધા. છેલ્લે મહેશ વસાવાને લીધો. એ જે પ્રક્રિયા છે એ શું છે કે ભાઈ ચલો તું અગર મુझको ન ચાહ તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહ તો મુશ્किल होगी. તમે ભાજપને મત ન આપો તો કઈ નહીં, પણ વસાવાને મત આપો તો નહીં મેળ પડે. એટલે એને બાકી બધાને ખેંચવી લીધા. અને ઘણા લોકો, વિપક્ષના લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આવું શું કામ કરે છે, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે આપણી પાસે બધી જ પ્રકારની વ્યવસ્થા છે. તો શું? પણ હું એની સામે એમ કહું છું એવું શું કામ ન કરે? કોઈ દી તમે ધીરુભાઈ અંબાણીના છોકરાને એમ કહેતા સાંભળ્યા કે ભાઈ બહુ પૈસા થઈ ગયા છે, હવે તો ભગવાન કરીને ન આવે તો સારું? એવું હોય ના હોય. કોઈ દી આપને ટીઆરપી માં એમ થયું કે હવે તો ભાઈ ટીઆરપી ઓછી થાય તો સારું? કદાપી ન થાય. આપણી સેલરી કોઈ દી ઘટે એમ આપણે ઈચ્છીએ કે ના હવે તો બહુ થઈ ગયું. આ એના જેવી ભૂખ છે. પ્રસિદ્ધિની ભૂખ તો પરમાત્મા પૂરી પાડી શકતા નથી. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી જે કઈ કરી રહી છે એ જેટલું મળે એટલું, એમ નહીં કે આટલું ગમે તેટલું મળે એટલું. પેલા તો કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી, હવે તો વિપક્ષ મુક્ત ભારતની પણ એની પરિકલ્પના થવા લાગી એવું લાગે છે. એટલે આપણે કહીએ છીએ ને, હા અત્યારે એ જ છે કે આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય એમ. પણ અત્યારે એમ કહેવાય ને કે આપણે તમામ લોકો જે ચર્ચા કરી રહ્યા છે, જે મનોમંથન કરી રહ્યા છે, જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું ને કે ના મોદી મંથન તો થઈ ગયું, હવે ક્યાંક મનોમંથન જ આપણે તો કરી રહ્યા છીએ. પણ આ મનોમંથનમાં પણ એમ કહેવાય અમુક નામ તો ઘણા બધા જે સામે આવતા હોય છે, એમ કહેવાય નવા નામ, જેમાં પ્રશાંત કોરાટનું નામ પણ સામે આવ્યું છે. પછી જોવા જઈએ તો જે સવજીભાઈનું પણ નામ સામે આવ્યું છે. બીજી બાજુ જે ડૉક્ટર જગદીશ પટેલ જે સુરતના પૂર્વ મેયર છે, તેમનું પણ નામ સામે આવ્યું છે. અને જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ અત્યારે તો ઘણા બધા દાવેદારોએ દાવેદારી તો નોંધાવી છે, પણ કોનું નામ આવશે તેને લઈને તો સવાલ યથાવત છે. પણ સાથે એક સવાલ રાજેશભાઈ મહેસાણાને લઈને હું પૂછવા માંગીશ, કારણ કે મહેસાણા એ ઘણી મહત્વની બેઠક છે અને ત્યાં નીતિનભાઈ પટેલે પણ ક્યાંક ફોર્મ ભર્યું છે, તેને લઈને પણ શું કહેશો? ને સાથે સાથે દાહોદની બેઠક પણ ઘણી મહત્વની માનવામાં આવે છે, તેને લઈને પણ શું કહેશો? જો પાર્ટી પાસે ટિકિટ માંગવાનો તો દરેક વ્યક્તિને અધિકાર છે. અમદાવાદમાંથી અરવિંદ વેગડાએ પણ ટિકિટ માંગી છે. એટલે ઘણી વખત તો કેવું હોય છે કે લોકોને લોકસભાનો કક્ષાનો હું વ્યક્તિ થઈ ગયો છું એવું પ્રતિપાદિત કરવા પણ ફોર્મ ભરતા હોય છે. છેવટે પાર્ટીએ નક્કી કરવાનું. નીતિનભાઈનો જ્યાં સુધી સવાલ છે કે નીતિનભાઈનો દાવેદારી જે છે એ આપણે એવું કહીએ કે સક્ષમ કહેવાય પાર્ટીની રીતે. એમનો જે વહીવટી અનુભવ છે, એમનો જે દીર્ઘકાલીન અલગ અલગ મંત્રીમંડળની અંદર જે કામ કર્યું છે, એમાં એમણે જે દાવેદારી કરી છે બિલકુલ યોગ્ય હોય. પણ ત્યાં પાછું રજની પટેલનું પણ નામ ચાલે છે, જે સંગઠન મહામંત્રી છે. એટલે એક બીજું નામ પટેલના દીકરાનું નામ પણ અત્યારે ચર્ચામાં છે.
જી 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 હા, એટલે એમનું પણ નામ ચાલે છે, પણ ડોક્ટર A.K. પટેલના દીકરા કલોલની વિધાનસભા 2 વખત જીતી નથી શક્યા, એટલે હવે એમને ત્યાં આગળ આપે છે કે નથી આપતા એ સવાલ છે. પણ એટલે નામ જે ચર્ચાવાનું છે, ચર્ચાની દ્રષ્ટિએ ગમે એટલા નામ હોય, અને દાખલા તરીકે પૂનમબેન માડમની કાલે ટિકિટ કપાશે તો હું એ ટિકિટ કપાવવા માટે જગદીશભાઈને જવાબદાર ગણીશ. કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર એવું છે કે મીડિયામાં જે નામ નક્કી થયું એ નામને ટિકિટ મળતી નથી, અને એમણે અચકાતા એમ કીધું છે કે આ કદાચ ફાઇનલ છે. એટલે જે ચર્ચાના ચકડોળે ચડે છે ને એ પછી ચર્ચામાં નથી રહેતા. આવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં છે, અને આપણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓમાં પણ જોયું, આપણે અહીંયા આગળ જે મુખ્યમંત્રીઓ બદલાયા એના અંદર પણ આ વસ્તુ જોઈ. એટલે હવે આ એક જે એમને ટેવ પડી ગઈ છે. નામની ચર્ચા કરી બધા અત્યારે તો એમ લાગે ને કે ના પેલા હિટ લિસ્ટમાં આવી ગયા છે તેમ. ના, આપણે કન્ફર્મ નથી કરવાના. કન્ફર્મ કરીએ તો એવું થાય કે આપણે કાલ ઉઠીને આપણને એમ ના કે તમારા કારણે નામ કપાયું, એટલે નામ દેતા નથી. અમિતભાઈ નું કોઈ કાપી શકે એમ નથી, એટલે મેં અમિતભાઈ નું કીધું, ને મને પાકી માહિતી છે કે અમિતભાઈ ને ગાંધીનગર માંથી મળવાની. પણ આ તો આપણે હસવાની વાત કરીએ છીએ, પણ આ એક જે હું એવું સમજુ છું એક ખૂબસૂરતી છે. આટલી મોટી વિશાળ પાર્ટી, આટલા બધા પદાધિકારીઓ, એની અંદર ઘણી બધી ચર્ચાઓ થતી હોય, અને ચર્ચાઓ છતાં પણ કોઈ મુખ્યમંત્રીનું નામ હોય એ પણ જ્યાં સુધી પાર્ટી દ્વારા કહેવામાં ના આવે ત્યાં સુધી ક્યાંય લીક પણ ના થાય. આ જે ગુપ્તતા છે પાર્ટીની અંદરની, એ જે વિશ્વસનીયતા જાળવી રાખે છે, જે પણ આ એક્સરસાઇઝ ની અંદર હશે, કઈ 2 જણા એક્સરસાઇઝ નથી કરતા જે આપ લોકો કે અમિત શાહ મોદી બધું વેચી નાખે છે, એવી રીતે પાર્ટી ના ચાલે. પણ એ એક્સરસાઇઝ ની અંદર જે 200, 500, 1000 માણસ હશે, એમનું ચયન તમે જુઓ સાહેબ, કે એ એમના ડ્રાઈવરને કોઈ દાડો નહીં કહેતા હોય, ગાડીમાં ચર્ચા નહીં થતી હોય, કે ડ્રાઈવરોને પત્રકારો સૂત્રો બનાવી દેતા હોય છે, ટેલિફોન ઓપરેટર હોય કમલમનો એને સૂત્ર બનાવી દેતા હોય. એટલે વાત બહાર આવી બહુ સહેલી હોય છે. તમે કોંગ્રેસના રાત્રે 2 વાગે 3 વાગે કોણ એના ઘેર ગઈ બીજા દાડે છાપે ચડી જાય, પણ આમના ત્યાંથી મુખ્યમંત્રી કોણ થવાનો છે એ ક્યાંય સુધી લીક નથી થતું. આ જે એક સિસ્ટમ ગોઠવેલી છે, ને સિસ્ટમની અંદર જે લોકો ગોઠવાયેલા છે એમની જે ચયન પ્રક્રિયા છે, તમે સમજો કે એનાથી તમને ખબર પડે કે પાર્ટીના સંગઠનનું માળખું કેવી રીતે ગોઠવાય છે. અને જયારે આ રીતે ગોઠવાય ને ત્યારે એ જે પ્રક્રિયામાં લોકો હોય ને એ પ્રક્રિયાને કોઈ દિવસ અભડાવે નહીં, એની અંદર અપ્રમાણિકતા ના કરે, એમાં મારા તારાનું રાજકારણ ના કરે. જો મારા તારાનું કરવા જાય ને તો એ પ્રક્રિયામાં જે 1000માં હોય ને એમાંથી બહાર નીકળી. બિલકુલ બિલકુલ. એટલા માટે ભારતીય જનતા પાર્ટી આ સ્થિતિમાં છે. જી જગદીશભાઈ, વિજયભાઈ રૂપાણીનું નામ પણ ઘણું ચર્ચામાં અત્યારે તો જોવા મળી રહ્યું છે રાજકોટ બેઠકને લઈને, શું કહેશો? એનું તો તમને કહું, પણ સૌથી પહેલા રાજેશભાઈને ખરેખર અભિનંદન આપવા. હવે વાત ખરેખર ગંભીર હવે શરૂ થઈ છે. પહેલા આપણે થોડાક હળવાશમાં લીધું, કારણ કે રાજકારણ હાસ્યાસ્પદ બની ગયું છે, એટલે આપણો વાંક નથી. પણ હવે રાજકોટની તમે કહો છો કે વિજયભાઈ રૂપાણીનું નામ આવ્યું છે. હવે રાજકોટમાં તો એવું છે, જેટલું મને જેટલા ઓળખે છે એ બધાના નામ એક વખતની 3, 4 વખત આવી ગયા છે. આ વિજયભાઈ રૂપાણી આવ્યા એ અત્યારનું બ્રેકિંગ હતું, એના પછીનું મેરજાભાઈ જે છે મોરબીના પૂર્વ મંત્રી રહી ચુક્યા છે, બ્રિજેશ મેરજા, એનું નામે આવ્યું, લ્યો બોલો. અને હજી તે તમને કહું છું કમલેશ મીરાણી સુધીના નામ આવે છે. એટલે એ વાત નો કોઈ પણ હવે એના કરતા બીજું, જેમ રાજેશભાઈ એક સરસ મુદ્દો કર્યો ને, આ જે પેકેજિંગ નો, કે ભાઈ વાત બહાર ન જાય તો સંગઠનમાં કેટલી વ્યવસ્થા હશે, એ બહુ જ પોઈન્ટ વાળી વાત, બહુ જ લાયક છે કે બીજા પક્ષોએ ધડો લેવો જોઈએ. હું પણ એ સેન્સમાં એક વાત કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હવે ક્રમશઃ એવી એક વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે રાધર, કે એમાં કોઈ એક સિક્કો નથી લાગતો કે આ મારું છે ને હું જ જીતી શકું અથવા મને જ લાયક છે. છેલ્લામાં છેલ્લી કક્ષાનો માણસ જેની કોઈને ખબર જ ન હોય, મયંક નાયક કોઈએ નામ ન સાંભળ્યું નહીં, રાજ્યસભાના સભ્ય બની જાય ત્યાંથી એને ખુદને ખબર ન હોય. અને ભૂપેન્દ્રભાઈ છેલ્લી રેવમાં બેઠા હતા ને એને ઉઠીને કીધું ભાઈ આવો તમે સીએમ ના શપથ લેવાના છે, તો એને આશ્ચર્ય થાય. આ કઈ જેવી તેવી વાત નથી. આનો અર્થ એમ છે કે તમારું સંગઠન નેતૃત્વ બેમાં ગજબની પકડ છે. અને હવેનું જે પોલિટિક્સ છે એ ટાઈપનું હોય તો ચાલશે, અને એવું નથી. એટલે વિપક્ષ જુઓ તિત્તર બિત્તર બધા થઈ ગયા છે, કોઈનો મેળ પડતો નથી. હવે આપણે વાત કરીએ છીએ કે વિજયભાઈનું કે ફલાણાભાઈનું. હું તમને એમ કહું, XYZ ગમે તેને ટિકિટ આપે, તમે એક વસ્તુ તો નિશ્ચિત છે કે એક મેકેનિઝમ જે છે એ ચાલે છે, એક પ્રક્રિયા ચાલે છે, એક સિસ્ટમ ચાલે છે, વ્યક્તિ નહીં.
આ વાત તો હવે પ્રતિપાદિત કરી દીધી નરેન્દ્ર મોદીએ કે ભાઈ XYZ હું જેના ઉપર હાથ મૂકું એ પછી સક્ષમ તમારે માની લેવાનું. કારણ શું છે, પછી એને સિસ્ટમ છે એ સક્ષમ બનાવી દે છે. એટલે અત્યારે તમે જેટલાના નામ કહો છો, છગનનું નામ આલે, મગનભાઈનું, માની લો કે વિજયભાઈ રૂપાણીનું નામ અત્યારે ચાલે છે. ઇન કેસ માની લો કે એને ટિકિટ ન પણ મળે તો રાજકોટ કઈ ધરાશય થઈ જવાનું, અને એને ટિકિટ મળી જાય તો હવના ઘરે કઈ ચાંદીના ઘૂઘરા ટીંગાઈને જ જવાના. હવે લોકો એટલા બુદ્ધિશાળી થઈ ગયા છે, એને ખબર છે કે તમામની એક મર્યાદા છે. સંસદ સભ્ય બને તો પણ આયા અમારા મોહનભાઈ કુંડારિયા સંસદ સભ્ય છે જ લ્યો, અમારા દુનિયાભરના પ્રશ્નો એમનેમ છે, મોહનભાઈ એમનેમ છે, બધું એમનેમ છે. કાંઈ કોઈનાથી કઈ ભૂંજો પાપડ એમ કઈ ભાંગી જતો નથી. એટલે હવે ખરેખર તો રાજનીતિ હવે શરૂ થઈ એમ કહું તો હાલે કે હું કોળી છું ને હું રઘુવંશી છું ને પટેલ છું ને હું છગન છું. આપને પૂછીશ 26 બેઠક શું આ વખતે ભાજપ જીતશે ગુજરાતમાં? કારણ કે ભરૂચ અને જ્યારે બીજી ભાવનગર એ બંને થોડીક, ભરૂચ અત્યારે હું મેન તો અત્યારે ભરૂચને જ રાખું છું, એ થોડીક અઘરી સાબિત થાય તેવું લાગી રહ્યું છે. ના ના, 101% જેમ ભાઈ કે છે રાજેશભાઈ, ભલે ખોટું પડવાનું અત્યારે એ માની લે, પણ લખી રાખજો તમે સાહેબ, 101% આજની સ્થિતિઓ. કાલે કોઈનું મોટું કૌભાંડ નીકળે અને આખી સ્થિતિ પલટી જાય એ જુદી ઘટના છે. સ્ટીલ ટુડે આજે જે સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ જો યથાવત રહી તો એમાં કોઈ સંશય નથી કે 26માંથી એક બેઠકમાં ઉધર. તમે ચૈત્ર વસાવાનું કહો છો, પરંતુ તમે જાણો છો કે પાછળનું એની હેઠેની જે ચાદર હતી તો ખેંચવા માંડ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળા. તો જે કોઈ લોકોને એને ખેંચા છે એ કઈ કમ નથી. એક એક માથું જે છે, મોહન રાઠવાથી માંડીને તમે અશ્વિન કોટવાલ કયો કે નારાયણભાઈ રાઠવા કયો કે મહેશ વસાવા કયો કે હવે મહેશ વસાવા કયો, છોટું વસાવા આવી ગયા ગણાય. હજી આવા ભાથામાં કેટલાય તીર હશે. એ બધાને લઈ લે તો ચૈતર વસાવા, અત્યારે તમે ચૈતર વસાવાની સાથે જે ઓડિયન્સ જુઓ છો એ ચારેક વર્ષથી ભેગું થયેલું ઓડિયન્સ છે. એ એટલા ને એટલા મત વિસ્તારનું છે એવું નથી. એટલે એ પાછું વિખેરાઈ જતું. જેમ નરેન્દ્ર મોદીની સભામાં પણ 1,00,000-1.5 લાખ માણસો ભેગા થાય છે, એ કઈ એમને નથી આવતા. એ 2-4 હજાર બસો કરવામાં આવે છે, સૌરાષ્ટ્રભરમાંથી ખેંચી લાવવામાં આવે છે. સેમ પોઝિશન આ ચૈતર વસાવા છે. એ માણસને અત્યારે એમ લાગે છે ઓડિયન્સ જોઈને કે હું જીતી જઈશ, એવું નથી. મતદાન બૂથ અલગ છે. રાજેશભાઈ થોડું ટૂંકમાં મને કહેજો પ્લીઝ. શિવરાજસિંહ ચૌહાણ પછી વસુંધરા રાજે એ તમામને અત્યારે તો લોકસભામાં લઈ જાય તેવી જે શક્યતાઓ વર્તાઈ રહી છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? બની શકે કે જે લોકોએ પોતાના રાજ્યની અંદર બહુ લાંબી ઇનિંગ રમી છે અને જ્યાં નવું રિફ્રેશમેન્ટ કરવા માટે બીજી જનરેશનને ત્યાં આગળ તક આપી છે, તો એ લોકોનો જે ઉપયોગ છે એ કેન્દ્રીય રાજનીતિની અંદર કરે. અને બહુ બધી વખત તમે એવું જોશો કે તમને એવું લાગે કે આ વ્યક્તિને બહુ સાઇડલાઇન કર્યો અને અચાનક એ વ્યક્તિને પકડી અને એવી વસ્તુ આપી દેવામાં આવે કે ચર્ચા જે છે એ ચર્ચાઓ આખી પૂરી થઈ જાય. એનું એક ઉદાહરણ અડવાણીજીને જે ભારત રત્ન આપ્યો એ. એટલે મોદીજીને ચર્ચાઓ છે એનો જવાબ આપવાના બદલે એ ચર્ચાઓને કેવી રીતે પૂરી કરવી ને એ પણ આવડે છે. અને જગદીશભાઈની એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને એમાં ખોટા પડવાની શક્યતા બહુ ઓછી છે કે આજની તારીખની અંદર ગુજરાતની અંદર 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી છે જીતી રહી છે. પ્રશ્ન એટલો જ છે કે ભરૂચમાં કેટલું એની અંદર ફાઇટિંગ સ્પિરિટ આમ આદમી પાર્ટી બતાવે. જેમ વિધાનસભામાં એમણે વાતાવરણ ઉભું કર્યું હતું, એક માહોલ ઉભો કર્યો હતો ને એના કારણે ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ થઈ હતી. કદાચ એ ના હોત તો ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ ના થાત. અને આપણે તો કોમેન્ટ્રી આપવી હોય ને તો બંને છેલ્લા બોલ સુધી રમે એવી મેચ હોય તો કોમેન્ટ્રી આપવી ફાવે નહીં, કે આપણને બગાસા આવે. એટલે આપણનો સ્વાર્થ એવો છે કે એક સીટ ઉપર કમસે કમ કોઈક એવો માહોલ બને કે જેના કારણે આપણે ચર્ચા કરી શકીએ કે ના ભાઈ આમાં ભારતીય જનતા પાર્ટીનું નાક બચાવશે કે નહીં બચાવે. બચી જ જવાનું. કારણ કે એની પાછળની આખા ગણિત જે છે ભારતીય જનતા પાર્ટીએ માંડવાની શરૂઆત કરી. તમે બનાસકાંઠા જુઓ, બનાસકાંઠાની અંદર આ 17 સીટો આવી ત્યારે પણ ઉત્તર ગુજરાતનો એ ભાગ છે એ કોંગ્રેસ સાથે મજબૂત રહ્યો છે. તમે પાટણ જુઓ, ધાનેરા જુઓ, વાવ જુઓ, તો ત્યાંના જે વિસ્તાર છે એની અંદર હજી પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બચી છે. તો ત્યાંથી કોંગ્રેસના લોકોને એપીએમસી કમિટીના ચેરમેનને, કોઈ ડેરીના સહકારી આગેવાનને, કાલે જે છે મહેસાણાથી જે શું નામ ભૂલું છું, સહકારી ડેરીમાં ડિરેક્ટર છે, એમને જે છે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરાઈ છે. એટલે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને એમ છે કે અહીંયા મૂર્છામાંથી ઉભા થઈને થોડુંક બી લડવાની કોશિશ કોંગ્રેસ કરી શકે એમ છે, કે વિપક્ષ કરી શકે એમ છે,
ત્યાં આગળથી એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપરથી એમના મૂળિયા કાપે છે. એટલે આ બધી, અને હજી તો ચૂંટણી આવશે, એ ચૂંટણી આવશે પછી મોદી આવશે, મોદીજી આવશે પછી રામલલ્લા આવશે, રામલલ્લાની સાથે સાથે 370 નો ટાર્ગેટ. કેમ? તો પેલી 370 ની કલમ તમને યાદ આવે. તમે સમજો 370 નો ટાર્ગેટ કેમ આપ્યો. જી બિલકુલ. એટલે આખું બધું કનેક્ટ કરતા આ લોકોને આવડે છે. ઓકે, હવે જોવાનું એ રહ્યું કે ઉમેદવારોને લઈને મનોમંથન તો અત્યારે તો પૂર્ણ થઈ ગયું છે, પણ હવે જાહેરાત ક્યારે કેવી રીતની કરવામાં આવે છે, કયા નવા ચહેરાઓ આવે છે, કોણ ડિપીટ થાય છે, તે તો આવનારો સમય જ બતાવશે. રાજેશભાઈ, જગદીશભાઈ, આ બંનેનો આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમમાં આપશો. નમસ્કાર.